અમદાવાદની હાલત હવે તો એવી થઈ છે કે રોજ સવારે સૂરજ ઉગે ને તેની સાથે સોશિયલ મીડિયામાં ગુંડાઓનો લુખ્ખાઓનો આતંક મચાવતાનો એકાદો વિડીયો તો તમને જોવા મળી જ જતો હોય છે। ત્યારે અમદાવાદમાં લુખ્ખાગીરી કરતા ગુંડાઓનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ હવે જાણે કે યુપી બિહારના રસ્તે ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં રોજબરોજ ગુંડાગીરી કરતા લુખ્ખાગીરી કરતા લોકોના વિડીયો સામે આવતા હોય છે। આવી ઘટનાઓ તો અનેક બનતી હશે, પણ કેટલીક ઘટનાઓ કેમેરામાં કેદ થતી હોય છે અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે અને આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે। આ વિડીયોમાં જાહેરમાં ધોકા પાઇપ સાથે છરીઓ કાઢીને ઉત્પાત મચાવવામાં આવે છે અને જાહેરમાં મારામારી કરવામાં આવે છે। સાથે જ હું પોતે દાદા છું તેવું પણ આ લુખ્ખા દ્વારા કહેવામાં આવે છે। તમે પણ જુઓ કઈ પ્રકારે અમદાવાદમાં આ લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। અમદાવાદના જુહાપુરામાં આ સામાજિક તત્વોએ ફરી એકવાર ઉત્પાત મચાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને છરી સાથે જોવા મળે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થાય છે। અસામાજિક તત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લેતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આ કોઈ અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં આ મામલે વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે મોહસિન ભાણિયાના ઘરે ફૈઝાન પંડિત અને મોહસિન હાઇટને બેસવા બાબતે માથાકૂટ થઈ હતી અને આ દરમિયાન આ બંને વચ્ચે તકરાર થઈ હતી અને ત્રીજો કોઈ વ્યક્તિ છે તે ત્યાં આવી પહોંચે છે જેને આ ઘટના સાથે કોઈ લેવા દેવા ન હતો અને તેણે ત્યાં આવીને આતંક મચાવ્યો। જો કે જે વ્યક્તિએ આતંક મચાવ્યો હતો તે નશામાં હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ છે। એક તરફ પોલીસ દ્વારા આરોપીઓના રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, સ્થળ પર લઈ જવામાં આવે છે, માફીઓ પણ માંગતા હોય છે। આ આરોપીને તેના વિડીયો આફ્ટર બિફોરના પણ સામે આવતા હોય છે। આવું તમે પણ જોયું હશે, પણ પોલીસના આ કથિત વરઘોડાથી કે આ પ્રકારની કાર્યવાહીથી આ લુખ્ખાઓને કોઈ ફરક પડે છે ખરી? આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ